क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। વાત અમદાવાદની કરીએ। એએમસીની વધુ એક સેવામાં આરંભે શુરા જેવો ઘાટ થયો। એક જ વર્ષમાં ડબલ ડેકર બસ 3 રૂટ બંધ કરવા પડ્યા। પેસેન્જર મળતા નથી અને 7 પૈકીના ડબલ ડેકર બસના 3 જેટલા રૂટને બંધ કરવા પડે તેવી સ્થિતિનું સર્જન થયું। લાલ દરવાજાથી વસ્ત્રાલ ગામનો રૂટ બંધ કરી દેવાયો છે। ઈસનપુરથી રાણીપ, વિવેકાનંદ નગરથી ઘુમા આ અન્ય 2 રૂટ છે કે જેને પણ બંધ કરી દેવામાં આવ્યા છે। બંધ કરાયેલા રૂટની બસને અન્ય રૂટ પર હવે ડાયવર્ટ કરવામાં આવી છે। તો ખાલી બસો અને આ ડબલ ડેકર એટલે કે ડબલ કેપેસિટીવાળી બસોના રૂટ બંધ કરી દેવાયા છે। તો મહત્વપૂર્ણ ઇનપુટ સામે આવી રહ્યા છે। એએમસીના 3 રૂટ જે ડબલ ડેકર બસ હાલમાં જ હજુ તો આ સેવા શરૂ કરવામાં આવી છે તેને લઈને ખાસ વિગતો સામે આવી। સંવાદદાતા જયેશ અત્યારે આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ રહ્યા છે। જયેશ, આરંભે શુરાની વધુ એક ફિલહાલ ઉદાહરણ સામે આવી રહ્યું છે। એએમસીની જે બસ છે તેના 3 રૂટને બંધ કરવા પડ્યા જે હજુ હમણાં શરૂ થયા હતા। ચોક્કસથી જે પ્રકારે છે તે અમદાવાદ અને ખાસ કરીને જે એએમસી છે તે ખાસ વારે અનેક નવી યોજનાઓ અને સેવાઓ છે તે શરૂ કરતું હોય છે, પરંતુ સમય વીત્યા બાદ જે પડતર છે તે પડી રહેતી હોય છે અથવા તો બંધ કરવાની ફરજ પડતી હોય છે। એ જ પ્રકારે આરંભે શુરા કહી શકાય એ પ્રકારે એએમસીનો ઘાટ જોવા મળી રહ્યો છે। 1 વર્ષ પહેલા મુખ્યમંત્રીના હસ્તે શરૂ કરવામાં આવેલી જે ડબલ ડેકર બસો હતી તેમાંથી જે 7 રૂટો ઉપર આ સેવા શરૂ કરવામાં આવી હતી તેમાંથી હવે 3 રૂટ ઉપર આ ડબલ ડેકર બસની સેવા છે તે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। વસ્ત્રાલ, ઘુમા અને ઈસનપુરના રૂટ ઉપર ડબલ ડેકર જે એસી બસો હતી તે બંધ કરી દેવામાં આવી છે અને પેસેન્જર ન મળતા હોવાનું કારણ છે તે આગળ હાથ ધરવામાં આવ્યું છે। જ્યારે જે અન્ય 4 રૂટો ઉપર બસ સેવા ચાલુ છે તે રૂટ ઉપર આ બસો છે તે મૂકી દેવામાં આવી છે। ત્યારે સૌથી મોટો સવાલ છે તે ઉઠી રહ્યો છે કે આ પ્રકારની જે સેવાઓ છે કે જે ખૂબ કરોડોના ખર્ચે છે તે શરૂ કરવામાં આવતી હોય છે, ત્યારે એ સેવા શરૂ કરતા પહેલા કોઈ જાતનો સર્વે એએમસીના અધિકારીઓ દ્વારા કરવામાં નથી આવતો કે શું, એ પણ એક સવાલ છે તે ઉઠી રહ્યો છે। ત્યારે અમદાવાદ શહેરમાં જે પ્રકારે ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે ને એવામાં પબ્લિક ટ્રાન્સપોર્ટ વધુમાં વધુ વધે અને લોકોને સરળતા રહે તે માટે માંગ ઉઠી રહી છે। એ વચ્ચે જાહેર ટ્રાન્સપોર્ટેશનના જે માધ્યમો છે તે બંધ કરવાનો નિર્ણય છે તે ક્યાંક ને ક્યાંક સવાલો ઉઠાવી રહ્યું છે। ખૂબ ખૂબ આભાર જયેશ આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ઇનપુટ માટે।